લેડીઝના મનમાં એવું બેસાડવામાં આવી ગયું છે કે તમારે સૌથી વધારે સેક્રિફાઈસ કરવાનું છે. એ કિસ્સો મેં સાંભળેલો કે લેડીનું મિસકેરેજ થયું તો હસબન્ડે એવું કીધું કે એમાં શું લોકોના 4-5 બી થતા હોય છે. સિરિયસલી લેડીઝ પ્રત્યેનું એક માન વધી ગયું કે કેટલું બધું એમને સહન કરવું પડે. સ્લિમ લોકોને જોઈન્ટ પેન નથી થતું. મિથ. જીમમાં એવું કે વધારે એક્સરસાઇઝ કરવાથી ઘસારો વધી શકે કે જોઈન્ટ પેન વધી શકે એવું થઈ શકે તો લોંગ ટાઈમ સુધી હેલ્ધી હેપી જીવવું હોય તમે સ્વિમિંગ ચાલુ કરી દો. સ્ત્રીઓમાં બહુ ડિપ્રેશન કેમ છે એ ચૂપચાપ બધું સહન કરતા હોય છે. પોસ્ટ પ્રેગ્નન્સી પણ ડિપ્રેશન થતા હોય છે. બહુ જ હોય છે. અને એવા ડિપ્રેશન હોય છે આપણને જોઈને કંઈક થાય કે આ શું થઈ ગયું. એ 3 વસ્તુ કરવાથી આ બાના પ્રોબ્લેમમાંથી રાહત મળે. રાહત માટે સૌથી પહેલા જ્યારે તમે બહુ જૂના લોકોને પૂછો ને તો ઘણા બધા લોકોને આદત છે કે રાતે સૂતા પહેલા રીલ્સ જોઈને જ ઊંઘે. એટલે એ ધીસ ઇઝ એડિક્શન. પણ આ બાળકો માટે તો બહુ જ વધારે ડેન્જરસ છે. આ પેરેન્ટ્સને પણ સમજવા જેવી વાત છે કે જે બી પેરેન્ટ્સ હોય ને હું પણ એમને કહું કે તમે મોબાઈલ નહીં મૂકો તો તમારા બાળકને તમે નહીં કહી શકો કે મોબાઈલ મૂકી દે. બાળકો કેવા છે ને જે જોવે એ શીખે. સિનિયર સિટીઝનને પ્રોબ્લેમ થતા હોય છે એનાથી એ લોકો બચી શકે. એ લોકોને સૌથી વધારે જરૂરી વોકિંગ છે. તમે નહીં માનો હું તમને હવે બહુ મોટી વસ્તુ કહેવા જઈશ. તમારે જ્યારે પણ કોઈ પણ માણસ અમે જોઈએ ને જ્યારે પણ 45 કે 50 આ ત્રણના વચ્ચેના લોકોને ઘૂંટણ ઘસાય ને તો મારો પહેલો પ્રશ્ન એમને શું હોય